હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે તમારું યુટ્યુબ લાઈવ ચેનલની અંદર. આજના સેશનની અંદર આપણે જોવાના છે સોલિડ સ્ટેટના એવા બધા જ સવાલો કે જે JEE નીટની અંદર પૂછાઈ ગયેલા હોય. ખાસ ફોકસ બેઝ આપણે કર્યું છે JEE પર. આજના બધા સવાલો JEEમાં પૂછાયેલા સવાલોને અગત્યના કોઈને કોઈ રીતે થિયરી બેઝ સવાલો અથવા તો દાખલાકીય રીતે સવાલો પૂછાયેલા હોય તે બધા જોવાના છે. તો વન બાય વન આપણે સવાલોનું સ્ટાર્ટ કરીએ, સવાલોને આપણે વન બાય વન સાબિત કરીએ, જવાબ લઈ આવીએ. ચાલો, પહેલો સવાલ છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Cu કોપર FCC રચના ધરાવે છે, તેની ધારની લંબાઈ x એંગસ્ટ્રોમ છે. તો Cuની અંદાજિત ઘનતા ગ્રામ સેન્ટીમીટર -3માં આ તાપમાને મેળવો. મતલબમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે લઈ આવવાનું છે. સાથે એમ પણ કહેલું છે કે અણુભાર તમને 63.55 ન્યૂ જેટલો આપ્યો છે. સાથે સાથે 4 વિકલ્પ તમને આપ્યો છે, તેના તાપમાને આપણે તેની ઘનતા મેળવવાની છે. તો સ્વાભાવિક છે, આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે જ્યારે પણ કોઈના ઘનતાવાળા દાખલા હોય તો સ્વાભાવિક છે કે આપણે પહેલાં જોઈએ છે કે તેમાં કઈ રચના છે. રચના પરથી આપણે સમજ પડી જાય છે કે Z = 4 મળશે અહીંયા, કેમ કે FCC રચના હોય. FCC રચના હોય તો સ્વાભાવિક છે કે તેમાં પરમાણુની સંખ્યા 4 જેટલી હોય. ત્યારબાદ આપેલી બધી વસ્તુને જો વન બાય વન આપણે નિરખીએ છીએ તો કદાચ તમારી પાસે આપેલી વસ્તુમાં ધારની લંબાઈ પણ આપી છે, મતલબમાં એ આપ્યો છે A = 10⁻⁻10. જોને સેન્ટીમીટરમાં ફેરવીએ છીએ તો 10⁻8 સેન્ટીમીટરમાં થશે. જો મીટરમાં હોય તો 10⁻10, પરંતુ સેન્ટીમીટરમાં લાવીએ છીએ એટલે 10⁻8. ચાલો આગળ વધીએ. તો આપણે આ ધારની લંબાઈ વિશે આપણે જોઈ લીધું. ધારની લંબાઈ વિશે કદાચ આપણે જાણતા હતા. હવે આપણે વાત કરીએ છીએ ઘનતા મેળવવાનું. તો ઘનતા = D. તો સૂત્ર આપણે જાણીએ છીએ Zm/A³ NA. Z અહીંયા આપણી પાસે છે 4 ઇન્ટુ M આપણી પાસે ઓલરેડી જાણીએ છીએ તે મુજબ રકમમાં આપ્યું છે 63.55 અપોન A⁻3. દેટ મીન્સ x⁻3 ઇન્ટુ -8⁻3, એટલે હું કહી દઈશ ડાયરેક્ટ 24 ઇન્ટુ NA મીન્સ 6 ઇન્ટુ 10⁻23. ઓકે, ચાલો આ જે યુનિટ છે તે હંમેશા ગ્રામ સેન્ટીમીટર -3માં જ હોય. સ્વાભાવિક છે કે તમારી પાસે યુનિટ જો આ સેન્ટીમીટરમાં હોય, મતલબમાં ધારની લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી હોય અને સાથે સાથે જે તમારી પાસે વજન છે એ ગ્રામમાં હોય તો સ્વાભાવિક છે કે તમારે આપણી બધી વસ્તુ ક્લિયર કટ મળી જાય. એમાં ધ્યાન રાખવાનું છે એકમનું, ખાસ કરીને જો એકમમાં પણ નાનો એવો તફાવત અથવા તો નાનો એવો ડિફરન્ટ તમને જોવા મળશે તો તમારો જવાબ ખોટો તત્પર થઈ જશે ખોટો થવા માટે. ચાલો આગળ વધીએ. કેલ્સી મારીએ અને સરળતાથી કિંમત મેળવતા હોય તો 63.5 ઇન્ટુ 4 ઇન્ટુ 10 23 અને 24 આ માઇનસમાં છે એટલે હું ઉપર લખી દઉં છું 10, એટલે બંને કેન્સલ થઈ જશે અપોન 6x⁻3. તો D = કેલ્સી લઈએ અને કેલ્સીનો યુઝ કરીએ તો જવાબ તમને મળશે નિયર અબાઉટ 422 અપોન x⁻3. અને સરળતાથી આપણો જવાબ ફાઇન્ડ આઉટ કરીએ તો તમારો જવાબ તમને D મળી આવે છે. તમારી પાસે જે વિકલ્પ છે તે વિકલ્પમાંથી આપણે સ્વાભાવિક છે કે જવાબ ગોતવો જરૂરી છે. ક્યારેક પોસિબલ છે JEE હોય કે નીટ હોય કે જ્યારે કેલ્સીનો યુઝ આપણે ન કરતા હોય ત્યારે તેનો જવાબ નિયર અબાઉટ હોઈ શકે છે, નજીકનો હોઈ શકે છે. તો એવું ન સમજી શકાય કે તે જવાબ ખોટો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખાસ કાળજી રાખવી જરૂરી બનેલી છે અહીંયા. ચલો હવે જઈએ નેક્સ્ટ સવાલ પર. ચાલો નેક્સ્ટ સવાલ, જે અગત્યનો સવાલ સાબિત થાય છે. નેક્સ્ટ સવાલ થોડોક અગત્યનો છે, ખાસ કાળજીપૂર્વક સાંભળીશું. A2B3 સૂત્ર ધરાવતા સંયોજન HCP લેટિસ રચે છે, તો જણાવો કે કયા પરમાણુ HCP લેટિસ રચે છે અને ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો અંશ, ખાસ ધ્યાન રાખજો, ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો અંશ અન્ય પરમાણુ દ્વારા ભરાય છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, ગોતવાનું છે. સરળતાથી અહીંયા કોઈ વસ્તુ તમને મળવાની નથી.
કેમ કે તમારી પાસે બે પોસિબિલિટી છે, ક્યાં તો એ પ્રકારનો ને ક્યાં તો બી પ્રકારનો લેટિસ રચે HCP પ્રકારના, કેમ કે બંનેના વિકલ્પ તમને આપ્યા છે. જો એ પ્રકારનો હોય તો તેને અનુલક્ષીને આપણે બીનું ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે છે અથવા તો સમચતુષ્ફલકીય છિદ્રનો જેટલો ભાગ રોકતા હોય તે વિચારવાઈ શકાય. અને જો બી લેટિસ રચે ત્યારે એક ભાગ કેટલો રોકે છે તે વિચારવાનું છે. અહીંયા તમને ક્લિયર શબ્દમાં કીધું છે કે ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો અંશ, મતલબમાં થોડોક એવો ભાગ તમારો રોકાવાનો છે. તમારી પાસે અહીંયા ખાસ અગત્યની વસ્તુ A2B3 પ્રકારનું સૂત્ર છે. જો A2B પ્રકારનું સૂત્ર હોય, ઇફ હું એમ કહું છું કે જો કે HCP પ્રકારની જે રચના છે તેની અંદર રચનાર એ છે, લેટિસ એ HCP પ્રમાણે ગોઠવાયેલો છે. આપણે જાણીએ છીએ આપણું સૂત્ર શું છે, A2B3. તમે એ પણ જાણો છો કે જો આ 4 હોય તો સ્વાભાવિક છે કે મારે ચતુષ્ફલકીય છિદ્ર 8 હોવા જરૂરી છે. મતલબમાં તમારી પાસે જો આ 4 હોય તો મારે બી જે છે તેને મારે કમ્પલસરી 8 કન્ફર્મ કરવા પડે. તો હું એ જ વસ્તુ અહીંયા કન્ફર્મ કરવા માગું છું. તો સમજી શકાય. ખાસ કરીને ધ્યાનપૂર્વક સમજજો. તમારી પાસે જે સૂત્ર છે તે સૂત્રનો કઈ રીતે હું ટ્રાન્સલેટ કરું છું, કઈ રીતે એના સ્ટેપ બનાવું છું. મારી પાસે આ સ્ટેપ બનાવવું છે તો હું સરળતાથી શું કરીશ તો કે A2B3 ને 2 વડે મલ્ટીપ્લાય કરું છું. દેટ મીન્સ 4 થઈ જશે અને અહીંયા થઈ જશે 6. હજી પણ મારી પાસે જે આ 4 છે તે આવી ગયા છે પરંતુ 8 આવ્યા નથી. તો હું શું કરું છું તો કે અહીંયા 8 વડે ગુણી દઉં છું, 8 વડે ભાંગી દઉં છું. દેટ મીન્સ કે તમારી પાસે હવે જે સૂત્ર જોઈતું હતું તે મળી ગયું છે, પરંતુ ઇન્ટુ 6/8 એક્સ્ટ્રા છે. આ 6/8 નથી, હું એને કેન્સલ કરીને એમ કહું કે 3/4 છે. ધેટ મીન્સ કે A4 B 8 ઇન્ટુ 3/4 આ એવું દર્શાવી રહ્યા છે કે 3/4 ભાગ કોનો તો કે 8નો. આ 8 શું છે, ચતુષ્ફલકીય છિદ્રોના સ્થાન. આ એવું દર્શાવી રહ્યા છે કે ચતુષ્ફલકીય છિદ્રનો 3/4 ભાગ. જ્યારે વિકલ્પમાં તમને કોઈ જગ્યાએ એવું આપેલું હોય કે HCP લેટિસ દ્વારા એ ભાગ રોકાય છે અને જ્યારે ચતુષ્ફલકીય છિદ્ર દ્વારા એટલે કે બી વાળો ભાગ 3/4 વાળો વિકલ્પમાં ગોતી શકાય, પરંતુ વિકલ્પમાં કોઈ પ્રકારનો વિકલ્પ એવું તમને દર્શાવતું નથી. ધેટ મીન્સ કે બીજી પોસિબિલિટી આપણે ખોલવાની. ઇફ ચાલો વિચારી શકાય કે તમારી પાસે જે બી છે તે સંપૂર્ણ રીતે લેટિસ રચે છે. ધેટ મીન્સ કે એ થઈ ગયો 4, તો એ સ્વાભાવિક થઈ જશે 8. મારી પાસે તો સૂત્ર કંઈક આ પ્રકારનું જ હતું. હવે આ સૂત્રમાંથી હું ટ્રાન્સલેટ કરીશ અને સરળતાથી મારું આ સ્વરૂપ લાવવાની ટ્રાય કરીશ. A2B3 સ્વાભાવિક છે કે મારી પાસે જે સ્ટેપ છે ને એ સ્ટેપની અંદર મારી પાસેના સ્ટેપમાં અહીંયા તો 4 લાવવાનો છે. તો એ 4 ક્યારે પોસિબલ છે, તો જ્યારે તો હું આવી રીતે કંઈક કરી દઉં તો 4 આવો શક્ય છે. જો 4 એવો આવવા માટે શક્ય છે, પણ આપણી પાસે એવો વિકલ્પ નથી, કેમ કે જ્યારે લેટિસ રીતું ત્યારે એને 1ના સંદર્ભમાં અથવા તો 4ના સંદર્ભમાં આપણે રાખવો પડશે. તો જબરજસ્તી મારે સૂત્રની અંદરથી તેને દૂર કરવો પડશે. એટલા માટે જ હું બંને બાજુ 4 વડે મલ્ટીપ્લાય કરું છું. પહેલું સ્ટેપ મારું બંને બાજુ 4 વડે મલ્ટીપ્લાય કરું છું. જે ક્રિયા થાય તે બંનેમાં થશે, તેનું સૂત્ર બદલાતું નથી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તમારી પાસે જે સૂત્ર કન્ફર્મ થયું છે તેમાં મારે હજી પણ 3ને દૂર કરવાનો છે. એટલા માટે હું કહીશ 2/3. ધેટ મીન્સ કે 2 ઇન્ટુ 4/3 એન્ડ બી 3 ઇન્ટુ 4/3. 3 કેન્સલ. ધેટ મીન્સ કે એ મારે જોઈતા હતા, યસ 8 મળી ગયા છે મને અહીંયા. ઇન્ટુ 1/3 એક્સ્ટ્રા આવ્યા. બી ઇન્ટુ 4 જે જોઈતા હતા. તો ઇન્ડાયરેક્ટલી મારા આ સૂત્ર સાથે આ સૂત્ર મેચ થાય છે. હું કઈ રીતે ટ્રાય કરું છું અને કઈ રીતે તમને બતાવવા માગું છું, જેમ અહીંયા મેં તમને બતાવ્યું એ જ રીતે કદાચ અહીંયા મેં સ્ટેપ લઈ આવ્યો, પરંતુ યસ અહીંયા કર્તા તરીકે 4 એની પાસે હતા, અહીંયા બીની પાસે 4 છે, જે અહીંયા દર્શાવી રહ્યા છે 1/3.
તો ઇન્ડાયરેક્ટલી HCP રચના જો બી કરે છે તો સરળતાથી ચતુષ્ફલકીય છિદ્રમાં એ ગોઠવાય છે અને એનો 1/3 ભાગ ત્યાં ગોઠવાય છે. હવે જુઓ અને વિકલ્પમાં ચેક કરો. વિકલ્પમાં ચેક કરે તેટલું સમજ હોવી જોઈએ કે વિકલ્પમાં બી વાળો પસંદ કરવાનો છે, કેમ કે એ વાળો તો છે ને, કેમ કે 3/4 વાળો ભાગ તો પોસિબલ થયો નથી. તો બી વાળો, ચલો 2 વિકલ્પ છે, એમાં પણ એ વાળો ભાગ છે એ 1/3. ધેટ મીન્સ કે તમારો જવાબ નંબર બી એ સાચો જવાબ છે. આ વિકલ્પ ખાસ અગત્યનો હતો. જે આ કેલ્ક્યુલેશન આપણે જોઈ એ કેલ્ક્યુલેશન પહેલી વાર જુઓ છો તો તરત તમને સમજ નથી પડવાની. આ કેલ્ક્યુલેશન તમારે વારંવાર જોવી પડશે અને તમારા સ્ટેપ તમારે જાતે એકવાર લખવા પડશે, ફરજિયાત છે. તો વસ્તુ ખાસ કન્ફર્મ જોવી જરૂરી છે. ચાલો આગળ વધીએ. કયા આદિમ એકમ કોષમાં બધી ધારની લંબાઈ અલગ અલગ હોય છે અને બધા જ અક્ષીય ખૂણા 90 થી અલગ છે? હવે આ તો એક જ છે, સ્વાભાવિક છે. A does not equal to B, does not equal to C, alpha does not equal to beta, does not equal to gamma, does not equal to 19. અને આવું તો લાસ્ટ રો પ્રમાણે છેલ્લી લાઇનનો ઘટક એટલે કે તમારો એ ટ્રાયક્લિનિક એવો છે કે જે સરળતાથી આ વસ્તુ દર્શાવી રહ્યા છે. હવે આ વસ્તુને યાદ રાખવા માટે નાની એવી 2 વસ્તુનું સજેશન કરીશ કે કઈ રીતે યાદ રાખવું. તો ટ્રીક તો એવી હોઈ શકે છે કે તમે એને કન્ફર્મલી ક્રમબદ્ધ યાદ રાખો. જો તમે ક્રમબદ્ધ યાદ રાખશો ને તો સરળતા રહેશે યાદ રાખવા માટે. અને સાથે સાથે એક નાનું કામ થશે કે જો તેને ક્રમબદ્ધ રાખશો તો એના એક્ઝામ્પલો પણ તમને યાદ રહેશે. અને એક્ઝામ્પલો પણ યાદ રાખવા જરૂરી બને છે, કેમ કે JEE નીટના સવાલોમાં તેનું પણ ઇન્વોલ્વમેન્ટ થયેલું હોય છે. તો એ વસ્તુ પણ જરૂરી છે. ચાલો, તો આમાં તો સરળતાથી યાદ રહી જશે કે ટ્રાયક્લિનિક છે. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો આગળ વધતા તમારી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ આવે છે. ફરી એકવાર ઘનતા બેઝ દાખલો છે. ચાલો, તો તમારી પાસે છે કે જો ધાર એક ઘન 9 × 10⁻³ કિલોગ્રામ મીટર -3 ઘનતા ધરાવે છે. અહીંયા તમારી પાસે કદાચ એકમને તમે હાઇલાઇટ કરી દીધો છે કે તમારી પાસે જે ઘનતા આપી છે ને એનો કિલોગ્રામ મીટર -3 આપી છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસેનું જે ઘનતાનું સૂત્ર છે એ ઘનતામાં યુનિટ ગ્રામ સેન્ટીમીટર ક્યુબ લાવવાની ટ્રાય કરવાની. અને જો તમારી પાસે અત્યારે આપી દીધું છે કિલોગ્રામ -3, તો આને કન્વર્ટ કરો અને આમાં લઈ આવો. પેલું કામ તમારું એ થશે. અને જો તમને આપેલું છે કે ધારની લંબાઈ FCC રચના પ્રમાણે છે, તમને Z પણ મળી જાય. FCC રચના એટલે Z = 4. તો Z = 4. ત્યારબાદ ધારની લંબાઈ A = 200 વર્ગમૂળની અંદર 2. આગળ વધીએ. સ્ફટિક રચે છે, ઘનનો અણુ ભાર કેટલો થાય, ધેટ મીન્સ કે M તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હું આ તમને એઝ અ હોમવર્ક તરીકે આપું છું. અને ખાસ કરીને જે વસ્તુ અગત્યની છે તેમણે તમને પહેલાં જ સજેશનમાં કહી દીધી છે કે કિલોગ્રામ મીટર -3ને ગ્રામ મીટર -3ની અંદર ફેરવવો જરૂરી છે. આવો જ દાખલો જ્યારે ચેપ્ટર ભણતા હતા ત્યારે મેં તમને કરાવેલો, અને તે પણ અગત્યનો ખાસ કરીને નીટમાં પૂછાયેલો દાખલો હતો કે જે મેં તમને એઝ અ એક્ઝામ્પલ તરીકે કરાવ્યો છે. તો ફરી એકવાર જો તમને એવું લાગે છે કે કન્ફ્યુઝન છે તો એ વસ્તુ કદાચ નીટનો દાખલો તમે જોઈ શકો છો. ઘનતાની થિયરીની અંદર એ નીટનો દાખલો મેં તમને કરાવેલો છે. અત્યારે તેનો જવાબ આન્સર જે હું જાણું છું તે મુજબ બી આવે છે. 0.0305 કિલોગ્રામ મોલ -1. અહીંયા ખાસ જરૂરી છે કિલોગ્રામની અંદર તમારો જવાબ મળશે, કિલોગ્રામની અંદર. તો 10⁻³ તમારા આન્સરની અંદર નીકળશે. ઓકે, તો ખાસ અહીંયા જોવું જરૂરી બને છે. અને ખાસ ઘનમૂળ કરતી વખતે તમારે સ્ટેપને ખાસ ફોકસ રાખવું પડશે, કેમ કે ઘનમૂળ કરવાની સિસ્ટમ જો કેલ્સી નથી તો થોડીક ડિફિકલ્ટ બનતી હોય છે. અને ઘનમૂળ કરવાની સિસ્ટમ તમને ખ્યાલ હોવું જરૂરી છે, કેમ કે વિધાઉટ કેલ્સી જ્યારે ઘનમૂળ કરવાની વાત આવે તો થોડુંક ડિફિકલ્ટ બનતું હોય છે. એટલા માટેની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એવું લાગે તો કોમેન્ટ કરી શકો છો, જેથી હું મને ખબર પડશે તે મુજબ તમારી જરૂરિયાત મુજબ હું તમારા ઘનમૂળ સરળતાથી તમે કઈ રીતે મેળવી શકો છો એ વિશેનું માહિતી આપતો વિડીયો પણ બનાવી શકું. પણ એના માટે તમારે કોમેન્ટ કરવી પડશે કે તમારી રિક્વાયરમેન્ટ કેટલી છે. ચાલો આગળ વધીએ. એઝ અ હોમવર્ક તરીકે તે દાખલો તમે
સંપૂર્ણ જોઈ જશો. ચાલો આગળ જઈએ. તત્વ બી સીસીપી બંધારણ રચેલ છે અને એ અડધા અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે, જ્યારે ઓક્સિજન પરમાણુઓ બધા જ ચતુષ્ફલકીય છિદ્ર ભરી દે છે. તો દ્વિધાત્વીય ઓક્સાઇડનું બંધારણ જણાવો. નંબર 1 કે તમારી પાસે અણુની સંખ્યા કેટલી છે બીની, તો કે સીસીપી રચના છે. સીસીપી રચના હોય તો 4 જેટલી. ચાલો એ ખબર પડી ગઈ. હવે ઝેડ એની રચના કેટલી છે, મતલબમાં તેની સંખ્યા કેટલી છે કે એ અડધા અષ્ટફલકીય છિદ્ર ભરાય. હવે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય તો કે જેટલા ગોળા સમાયા હોય તેટલી. ગોળા કેટલા છે તો કે જેટલા, તો કે સીસીપીમાં 4 જ છે તો સ્વાભાવિક છે 4. તેના અડધા ભાગની ધેટ મીન્સ 2. ચાલો ત્યારબાદ એમ કીધું કે જ્યારે ઓક્સિજન પરમાણુઓ બધા જ ચતુષ્ફલકીય છિદ્ર ભરી દે છે તો ચતુષ્ફલકીય છિદ્રની અંદર ઓક્સિજન સમાય છે. તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા છે તો કે તેની સંખ્યા કરતાં 2 ગણા. અષ્ટફલકીયની સંખ્યા જેટલી છે તેટલી જ ગોળાની સંખ્યા હશે, પરંતુ ચતુષ્ફલકીય છિદ્ર એ ગોળાની સંખ્યાથી 2 ગણી હશે. આ વસ્તુ કમ્પલસરી યાદ હોવું જરૂરી છે. તો આ થઈ ગયા 8. અહીંયા તમારી સંખ્યા મળી ગઈ, બીની 4, એની 2, ઓની 8. તો હું સરળતાથી લખી શકું છું A2 B4 O8 ધેટ મીન્સ AB2O4. બેમાંથી કોઈ પણ વિકલ્પમાં હોઈ શકે છે. આપણે ફાઇન્ડ આઉટ કરવું રહ્યું. વિકલ્પમાં તમને આપ્યું છે નીચેનો ઓપ્શન AB2O4 છે ને. સિમ્પલ વસ્તુ સિમ્પલ જ હશે, પરંતુ થોડીક મહેનત માગશે તમારી પૂર્વ તૈયારી કેટલી છે તે મુજબ જ JEE નીટના સવાલ ફોકસ બેઝ હશે. કોઈપણ સવાલને અઘરો ન માની શકાય, પરંતુ યસ તે વસ્તુની માહિતી પૂરતી તમારી પાસે હોવી જરૂરી છે. આગળ વધીએ. એક તત્વ FCC બંધારણ ધરાવે છે. તેની ધાર એ છે. લેટિસમાં સૌથી નજીકના 2 ચતુષ્ફલકીય છિદ્રના કેન્દ્ર વચ્ચેનું અંતર જણાવો. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીકોઝ કેમ કે તમારી પાસે જ્યારે પણ આવો સવાલ પૂછે ને ત્યારે નોલેજ બેઝ તમારા છિદ્ર ક્યાં છે, છિદ્રના સ્થાન ક્યાં છે એ વસ્તુ જરૂરી બનેલી છે. અહીંયા જો તમે માપવા જશો ને એનો કોન્સેપ્ટ વાઇઝ જો તમે વસ્તુ તૈયાર કરવા જશો તો એ વસ્તુ તમને ક્યારે પણ ઇમ્પોસિબલ લાગશે. તો વસ્તુને સમજીએ એ પહેલાં હું તમને ફક્ત નોલેજ બેઝ અમુક વસ્તુને હાઇલાઇટ કરાવું છું. ખાસ જોજો. તમારી પાસે અહીંયા એક સમઘન છે. હવે સમઘનમાં જે પણ આકૃતિ દોરું છું ટ્રાય કરજો સમજવાની. તમારી પાસે વાત કરી છે ચતુષ્ફલકીય છિદ્રની, અને ચતુષ્ફલકીય છિદ્ર હોય તો તેમાં પણ સૌથી નજીકના હોય ને તેવા 2 ચતુષ્ફલકીય છિદ્ર વિચારવાના છે. ખાસ સમજો કે તમારી પાસે ચતુષ્ફલકીય છિદ્ર હોય ક્યાં ક્યાં. તમારી પાસે ચતુષ્ફલકીય છિદ્ર નંબર 1 પહેલાં તો રચાય ક્યાં તો કે એક ખૂણો આ છે. તે ખૂણો હું જે બતાવું છું તે ખાસ હાઇલાઇટ કરતા જજો. એક ખૂણો આ છે તો એ ખૂણાને ધ્યાનમાં લઈને તમારી આ સરફેસ ડાબા તરફની, નીચે તરફની સરફેસ અને ઉપર જે સમતલ દેખાય છે ઉપર તરફનો એ તરફના સમતલના મધ્યમાં. આમ 3 પરમાણુ જ્યારે નજીક હશે ત્યારે તેના પર એક ચોથો પરમાણુ આવીને બેસી જાય ત્યારે ચતુષ્ફલકીય છિદ્ર રચાય. મતલબમાં ખૂણાના પરમાણુની એક્ઝેક્ટ નીચે ચતુષ્ફલકીય છિદ્ર રહેલા હોય. ખૂણાના પરમાણુ કુલ 8. તો સ્વાભાવિક છે કે તમારી પાસે ખૂણાના પરમાણુની સંખ્યાની જેટલી માત્રા છે તે મુજબ તમને ચતુષ્ફલકીય છિદ્ર મળવાની શક્યતા મળે છે. સાપેક્ષમાં આપણે જાણીએ છીએ કે આપણે સંખ્યા જરૂરી નથી, તેના સ્થાન જરૂરી છે. હું સ્થાન પર ફોકસ કરું છું. તમારી પાસે જે સ્થાન છે કંઈક આવી રીતે રચું છું. આ મેં તમને જે દર્શાવ્યું છે કદાચ આઈ થિંક કે તમને સમજ પડી જ ગઈ છે કયા 2-3 પરમાણુ લીધા છે. પરંતુ હું જે સમજાવું છું કંઈક સમજી લેજો. આવી રીતે આકૃતિ થોડીક હાઇલાઇટ કરું છું મોટી રીતે.
તમારી પાસે જ્યારે ચતુષ્ફલકીય છિદ્રની નામ પડે છે તો સમજી શકાય કે જ્યારે પણ વાત કરીએ અહીંયા પણ રહેલો હોય છે. ચતુષ્ફલકીય છિદ્ર છે તેની સંખ્યા ગોળાની સંખ્યા કરતાં 2 ગણી હોય છે. તમારી પાસે ગોળાની સંખ્યા જો 4 છે તો ચતુષ્ફલકીય છિદ્ર 8 છે. 8 હોવા માટેનું બીજું કારણ એ પણ છે કે ચતુષ્ફલકીય છિદ્ર જેટલી પણ ધાર છે ત્યાં ધાર પણ હોય છે, પરંતુ ધારવાળું તમે જો ગણશો તો સૌથી નજીકના છે તે વસ્તુ પુરવાર થશે નહીં. એટલા માટે જ્યારે પણ તમે વિચારતા હો ત્યારે જો આ પરમાણુ અહીંયા વચ્ચેનો આ 12 તરફના સમતલના ભાગનો 12 તરફનો ભાગ છે અને આ નીચેનું સમતલ, જ્યારે આ 3 ભેગા થશે તેના પર આ હોય તો વચ્ચેના ભાગમાં રચાય. તો વચ્ચેનો આ ભાગ છે ને એ ધારની સાપેક્ષમાં જો વિચારવા જઈએ ને તો અહીંયા એમ કહેતો કે હાફ છે આ ધાર, આ a/2 જેટલું માપ છે તો આ ભાગ છે તે a/4 જેટલો થાય. જ્યારે પણ આ જ વસ્તુ આ તરફથી વિચારવામાં આવે ને તો આટલું માપ તમને a/2 જેટલું થશે, પરંતુ અહીંયા પણ એ જ કન્ડિશનમાં તમારી પાસે જે રચાયેલો છે તે અહીંયા પણ છે, અહીંયા પણ છે, જેમ કે આ 3 તેના પર રહેલો છે આ ભાગ, જેમ અહીંયા આ હતો તેમ અહીંયા આ છે, 1 2 3 પર અહીંયા આ ભાગ રહેલો છે. તો અહીંયા પણ કોઈ મધ્યમાં એક છિદ્ર હશે અને એ છિદ્ર પણ a/4 જેટલા અંતરથી આ ધરીથી અથવા તો આ ભાગથી a/4 જેટલા અંદર તરફ છે, અહીંયાથી a/4 જેટલું અંદર છે. તો સમજી શકાય કે બંને વચ્ચેનું અંતર કેટલું. આ લોજિક ફક્ત સમજી શકાય છે તો ખાસ સમજો. તો આ અંતર કુલ કેટલું a/4 કુલ ધારની લંબાઈ એ જેટલી હોય તો સ્વાભાવિક છે એમાંથી બાદ કરી દો a/4 માઇનસ a/4 તો તમને વચ્ચેનું અંતર મળી જાય. તો સ્વાભાવિક છે કે 4a minus 2a that means 2a/4 that means a/2. તો સરળતાથી હું અહીંયા બોલી શકું છું કે a/2 જેટલું અંતર તમારું મળે છે. 4a લસા લીધો મેં અહીંયાથી, 4a minus 2a minus a 2a/4 is equal to a/4 ભાગોડે તો સરળતાથી a/4 થઈ ગયું a/2. સરળતાથી જવાબ મળી ગયો તમને a/2. જવાબ નંબર વિકલ્પ એ. ફરી એકવાર આ કોન્સેપ્ટ 2 તમારા સ્થાન સમજવા પડશે અને સ્થાન સમજાય તો અને તો જ વસ્તુ તમને ક્લિયર થશે. આગળ વધીએ. સવાલ નંબર 7. સવાલ નંબર 7. સવાલ નંબર 7માં તમને આપ્યું છે કે તમારી પાસે જ્યારે પણ ધનાયન આંતરાલીય સ્થાન પર ગોઠવાયેલા હોય અને ત્યારે કઈ ક્ષતિ હાજર હોય છે. હવે તમારી પાસે તો પહેલાં ફોકસ કરું છું એ બધી જ ક્ષતિઓ વિશે, કેમ કે તમે ક્ષતિ વિશે જાણો છો અને એ ક્ષતિ વિશે જો જાણતા હો તો અને તો જ વિશે તમે અહીં બોલી શકો છો અથવા તો વિચારી શકો છો. કેમ કે જ્યારે પણ તમે ક્ષતિની વાત કરો છો ત્યારે તમે બધી ક્ષતિઓને યાદ કરી શકો છો, જે ફેંકલ હોય કે પછી શોર્ટકી હોય કે ધાતુ ઉણપ ક્ષતિ હોય કે ધાતુ ઉમેરો ક્ષતિ હોય, બધી જ પ્રકારની ક્ષતિ તમને સંપૂર્ણ રીતે યાદ હોવી જરૂરી બનેલી છે. જો તમારી પાસે એક પણ ક્ષતિ વિશેનું તમને માહિતી નથી અથવા તો તમે એ માહિતી મેળવવા માટે તત્પર થયા નથી તો એક નમ્ર વિનંતી છે કે બધી જ માહિતી પહેલાં ભેગી કરી લેવી અને ત્યારબાદ આ કોઈ પણ વિકલ્પ સોલ્વ કરવા તમારે જરૂરી હોય છે. પણ ફરી એકવાર એ જ કહીશ કે તમારા પાસેના બધા જ વિકલ્પો ત્યારે જ સોલ્વ થશે જ્યારે તમે માહિતી જાણતા હો. કેમ કે આ વિકલ્પ જેટલા પણ આવા તૈયાર થતા હશે તે થિયરી બેઝ છે, તો સ્વાભાવિક છે કે જ્યારે સમજાવનાર વ્યક્તિ ડાયરેક્ટ તમને કહી દેશે કે આ ફેંકલ ક્ષતિ છે, આ શોર્ટકી ક્ષતિ છે, આમાં આવું થશે, પરંતુ જવાબદારી તમારી વધી જતી હોય છે કે તે જગ્યા પર કઈ ક્ષતિ છે, કયો જવાબ તમારો સાચો છે અને કઈ રીતે સાચો છે એની માહિતી તમને હોવી જરૂરી છે. તો અહીંયા હું ફરી એકવાર યાદ કરાવું છું તમને. જ્યારે ધનાયન આંતરલીય સ્થાન પર ગોઠવાયેલા હોય છે ત્યારે કઈ ક્ષતિ હાજર હોય છે. જ્યારે આંતરલીય સ્થાન પર જો ધનાયન ગોઠવાય છે તો તે ફેંકલ ક્ષતિ છે. ફેંકલ ક્ષતિ એટલા માટે કેમ કે જ્યારે ધનાયન આંતરલીય ભાગમાં ગોઠવાય છે એમાં શું થાય, નોર્મલી તમારી પાસે જે પણ સ્ફટિક છે તે સ્ફટિક રચનાની અંદરથી ઋણાયન અને ધનાયન
તો એક ધનાયન પોતાનું સ્થાન છોડી દે છે અને પોતાના સ્થાનથી છોડીને બીજાના આંતરાલીય ભાગમાં ગોઠવાય છે. આ નાના છિદ્ર જે છે એ હું હાઇલાઇટ કરું છું. તે હાઇલાઇટ કરેલા ભાગ એ ઓલરેડી તમારા ધન આયનના છે, પરંતુ આ ભાગમાંથી તમારો ધન આયન છટકી ગયો છે અને અહીંયાથી તે સેટ થઈ જાય છે. તો ઇનડાયરેક્ટલી તમારી પાસે જે કામકાજ છે તે ફ્રેન્કલ ક્ષતિનું છે. જો તમે ક્ષતિને યાદ કરવા જશો તો બધી ક્ષતિ અત્યારે યાદ કરાવી મારી પાસે પોસિબલ વસ્તુ છે નહીં, કેમ કે એ બધી વસ્તુ યાદ કરવામાં જ આઈ થિંક સો કે વિડીયો બહુ લોંગ થઈ જશે, જે તમારા કંટાળાનો વિષય બની જશે. તો આઈ વિશ કે જેમ બને તમે મારા પ્રીવિયસ વિડીયોને જોઈને આ થિયરી જો તમારી કમ્પ્લીટ નથી તો કમ્પ્લીટ કરી લેશો. ચાલો ફરી એકવાર અગત્યનો સવાલ. સાદા સમઘન અને અંતકેન્દ્રિત ફલક કેન્દ્રિત સમઘનના બંધારણમાં રહેલા પરમાણુનો ગણાવો. હવે સાદા સમઘનની વાત કરું તો એક પરમાણુ છે. જો અંતકેન્દ્રિતની વાત કરું તો તેમાં 2 પરમાણુઓ છે. જો ફલક કેન્દ્રિતની વાત કરું તો તેમાં 4 પરમાણુ છે. આ કઈ રીતે તેને ફટાફટ યાદ કરીએ. જો સાદા છે તો ફક્ત ને ફક્ત ખૂણા પર છે, અને ખૂણા પર હોય અને બધાના 8મો ભાગ હોય તો સિમ્પલ છે કે 1 તૈયાર થશે. 8 1/8 દેટ મીન્સ 1. ચાલો હવે અંતકેન્દ્રિતમાં કેવું છે? તો અંતકેન્દ્રિતમાં આ તો છે જ, સાથે સાથે આવશે શું? તો કે કેન્દ્રનો જે કેન્દ્રમાં છે તે 1, એટલે આનો જવાબ 1 + 1 = 2. એવી જ રીતે તમારી પાસે ફલક કેન્દ્રિતમાં 8 × 1/8 તો જેમના તેમ. હવે ફલક એની કી બાજુ, કુલ બાજુ કેટલી? તો સ્વાભાવિક છે કે કુલ બાજુ 6, અને એ બધી જ 6 બાજુમાં રહેલો બધાનો અડધો ભાગ, એટલે કે 6 2 = 3, મતલબમાં 2 3 કેન્સલ થઈ જશે અને સરળતાથી તમારો જવાબ નીકળશે 3. અહીંથી નીકળશે 1, તો 3 + 1 દેટ મીન્સ 4, અને જવાબ તમારો નીકળશે 1:2:1 દેટ મીન્સ અગેન A. નાઉ નેક્સ્ટ, તમારી પાસે હવે જે સવાલ આવે છે એ ખાસ સમજીએ. સવાલ નંબર 9. સવાલમાં એમ કહ્યું છે કે X એ નીચા તાપમાને ઓગળે છે અને તે પ્રવાહી અને ઘન બંને અવસ્થામાં વિદ્યુતના અવાહક છે. ખાસ સમજો, તમને તો પહેલાં એમ કીધું કે નીચા તાપમાને પીગળે છે. નીચા તાપમાને પીગળે ને તો એનો ગુણધર્મ દર્શાવી રહ્યા છે કે ગલન બિંદુ નીચા છે. ત્યારબાદ તમને એમ કીધું કે ઘન અને પ્રવાહી બંને અવસ્થામાં તે વિદ્યુતના અવાહક છે. જો પહેલાં તો સૌથી નીચા તાપમાને પીગળે ગલનબિંદુ નીચે આવે ને તો એક જ પ્રકારની પ્રકૃતિ અહીંયા નક્કી થઈ ગઈ, અને એ પ્રકૃતિ એટલે કે આણ્વીય ઘન. અને તમને યાદ હોવું જોઈએ કે આણ્વીય ઘનમાં અધ્રુવીય, ધ્રુવીય અને ત્રીજું હાઇડ્રોજન બંધિત, આ 3 પ્રકારની પ્રકૃતિ તમને જોવા મળે છે. અને તેના એક્ઝામ્પલ તમને તરત યાદ આવી જવા જોઈએ. અમુક પ્રકારના જે એક્ઝામ્પલ તમને આ વિકલ્પમાંથી પણ એમને તમારી સામે હશે. પ્રવાહી અને ઘન અવસ્થામાં પણ તે અવાહક છે, અને સ્વાભાવિક છે કે તે બધા જ વિદ્યુતના વાહકતામાં અવાહકતાનો જ ગુણધર્મ ધરાવે છે. તો આમાંથી એવું એક્ઝામ્પલ ગોતવાનું છે કે જે સામાન્ય રીતે આણ્વીય ઘન પ્રકારનું હોય, જે સરળતાથી ખ્યાલ હોવો જોઈએ કે CCl4 જે આણ્વીય ઘન પ્રકારનું છે, જે તમે સરળતાથી જાણતા હોવા જોઈએ. જો ઝિંક સલ્ફાઇડની વાત કરવામાં આવે તો તે આયનીય છે. સિલિકોન કાર્બાઇડની વાત કરવામાં આવે ને તો તે સહસંયોજક પ્રકારનો છે. અને જો મર્ક્યુરીની વાત કરવામાં આવે ને તો મર્ક્યુરી સામાન્ય રીતે ધાત્વીય ગુણધર્મમાં તો છે જ, પરંતુ ધાતુ તરીકે લઈ શકાય છે. યસ, ધાતુ તરીકે લઈ શકાય છે, પરંતુ મર્ક્યુરી જે આવશે એ ધાત્વીયમાં છે. તો ઇનડાયરેક્ટલી તમારે જોતો તો એ કયો હતો? આણ્વીય, જે તમારા માટે છે CCl4. નેક્સ્ટ આગળ વધીએ. આજનો છેલ્લો સવાલ અને અગત્યનો સવાલ. સવાલને ખાસ કરીને જોઈ શકાય છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે BCC એકમ કોષમાં ધ્યાનમાં લો
જેમાં પરમાણુઓના સ્થાન દર્શાવ્યા છે. તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થાન ઓલરેડી દર્શાવેલા છે, ખાસ આકૃતિ પર નજર કરવી. પરમાણુ બીની ત્રિજ્યા પરમાણુ એના ત્રિજ્યા કરતાં 2 ગણી છે. હું કોન્સેપ્ટ વાઇઝ એ વસ્તુને લખતો પણ જાઉં. ચાલો, પરમાણુ એની ત્રિજ્યાને હું કહી દઉં છું આર એ, પરમાણુ બીની ત્રિજ્યાને કહી દઉં છું આર બી, અને એમ કહેવા માગે છે કે પરમાણુ બી 2 ગણી છે. તો આ કોન્સેપ્ટ વાઇઝ આપણે તારણ કાઢી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. તો ઘન 2માં ઘન 1 કરતાં એકમ કોષોની ધારની લંબાઈ 50% વધારે હોય તો ઘન 2માં અંદાજિત પેકિંગ ક્ષમતા, ઘન 2માં મતલબમાં આ ઘનની અંદર પેકિંગ ક્ષમતા આપણે મેળવવાની છે. પેકિંગ ક્ષમતાનું ડાયરેક્ટ સ્ટેપ મૂકું તો પેકિંગ ક્ષમતા અહીંયા રહેલા 2 પરમાણુથી રચાય છે. અહીંયા 2 પ્રકારના પરમાણુ છે, અહીંયા એ અને બી છે. એ અને બીથી જો રચાતું હોય તો સ્વાભાવિક છે કે એ અને બી કોન્સેપ્ટ વાઇઝ ભેગા કરીએ અને તમે જાણો છો કે રચાયેલું જે છે અંતઃકેન્દ્રિત રચાયેલો છે, અંદરનો એક પરમાણુ બાકીના 8 પરમાણુ ભેગા મળીને એક પરમાણુ બનાવે છે. ધેટ મીન્સ કે 2 પરમાણુ છે અહીંયા, તો 4/3 પાઈ આર એ ક્યુબ પ્લસ 4/3 પાઈ આર ક્યુબ, આ બી પ્રકારનો, એક આ પ્રકારનો છે પ્લસ બીજો આ પ્રકારનો છે, છેદમાં છે એ ક્યુબ. પરંતુ અહીંયા આપણે ફરી એકવાર તકલીફ મુકાશે. અહીંયા જે કોન્સેપ્ટ આપ્યો છે તે એ ક્યુબનો છે, આપણે જાણીએ છીએ. પેકેજિંગ ક્ષમતામાં આપણે હંમેશા આ આરના કોન્સેપ્ટમાં મૂકીએ છીએ, આરના સંદર્ભમાં મૂકીએ છીએ. તો આપણે પહેલું કામ કરવું પડશે શું, તો કે એની એટલે કે ત્રિજ્યાના સંદર્ભમાં એની વેલ્યુ મેળવવાનું કામ. ચલો વિચારો, તમારી પાસે જ્યારે આવો કોન્સેપ્ટ હતો ત્યારે આપણે શું કરતા, શું લંબાવતા? યસ, આ ભાગ જોતા. તો તમને ખ્યાલ હોવો જ જોઈએ કે તેનો કોન્સેપ્ટ 2r ઇઝ ઇક્વલ ટુ √3 જેવો હતો. તે કોન્સેપ્ટ મુજબ 2r ઇઝ ઇક્વલ ટુ √3a જેવું કંઈક તમને યાદ હોવું જોઈએ. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા જોવાની છે. તો 2 તમારી પાસે જે પેકેજિંગ ક્ષમતા અંતઃકેન્દ્રિતની છે એ આઈ થિંક સો 4r છે. ઓકે, 4r છે, 4r ઇઝ ઇક્વલ ટુ √3a. હું એને ડાયરેક્ટ કોન્સેપ્ટ પરથી જ ડાયરેક્ટ લખું છું. હું આ જે લખું છું આર એ પ્લસ આર બી, કોન્સેપ્ટ ભાઈ તમને સમજ પડી જશે કે આના અડધા ભાગ કરી દો તો અડધો આર બી 2 વખત, આનો આર એ 1 વખત, આનો આર એ 1 વખત, એટલે આખો જે ભાગ છે તે જોડાઈ જશે. ઇઝ ઇક્વલ ટુ √3a. કોન્સેપ્ટ ભાઈ જાણીએ છીએ તે મુજબ કિંમત મૂકીએ. કિંમત 2ra પ્લસ 2ra ઇઝ ઇક્વલ ટુ √3a. કિંમત આપણે જાણીએ છીએ તે મુજબ. ચાલો, તો 2 × 3ra √3 અપોનમાં લઈએ છીએ, એને એકલો બનાવીએ છીએ. તો a ઇઝ ઇક્વલ ટુ કેન્સલ થઈ જશે √3 સાથે, તો 2√3ra. ચાલો, તો આ જે કિંમત મળે છે તે આરના કોન્સેપ્ટમાં વેલ્યુ મળી. તો કિંમત મૂકીએ અને સાથે અહીંયા કિંમત મૂકીએ. 4/3 પાઈ r3 એના સંદર્ભમાંથી 4/3 પાઈ r. હવે અહીંયા જે કિંમત છે તે r એના સંદર્ભમાં મૂકું તો 2r. જોજો, ખાસ સમજો, તમારી પાસે આર બીની કિંમત હતી, મેં મૂકી દીધી આર ક્યુબના સ્વરૂપમાં, પરંતુ એના સ્વરૂપમાં એ ક્યુબ છે તે મૂકી દઉં છું 2√3 ra⁻³ કોમન લઈએ એમાંથી 4/3 પાઈ આર એ ક્યુબ કોમન, કાઉન્સમાં લખું છું, અહીંયાથી કાંઈ વધ્યું નહીં તો 1 પ્લસના પ્લસ, અહીંયાથી 4/3 કોમન, પાઈ કોમન, આર એ ક્યુબ કોમન, તો 2⁻³ બાકી છે. 2⁻³ ઇઝ ઇક્વલ ટુ 8 અપોન 2⁻³ 8 √3 3√3 આર એ ક્યુબ, તો કેન્સલ. ચા, તો 4/3 × 9 × પાઈ અપોન 8 × √3. ઓકે, ચા, તમારી પાસે જે કિંમત આવે છે સોલ્વ કરવાની જે છે ને પાઈની સાથે યસ ×100 બધામાં જશે, કેમ કે પર્સન્ટેજમાં આપણે જવાબ લાવવાનો છે. ચા, તો સરળતાથી કેન્સલ કરીએ તો 3 સાથે √3 કેન્સલ થઈ જશે, 4 સાથે 8 કેન્સલ થઈ જશે. ઓકે, ડાયરેક્ટ જવાબ લખું છું 5
પાઈ અપોન 2√3 100%. ધેટ મીન્સ આનો જવાબ બાય કેલ્સી મારશો એટલે 19% જેટલું મળે છે. નિયર અબાઉટ કેટલો મળે છે? નિયર અબાઉટ છે જવાબ, જે મેં મારી રીતે ફાઇન્ડ આઉટ કરેલો છે. તમે ચેક કરી શકો છો ફરી એકવાર. અને 90% હોય તો તમારો જવાબ વિકલ્પ નંબર સી જેટલો નીકળે છે. ફરી એકવાર, તમારી પાસે જે કોન્સેપ્ટ બાય જે પણ થિયરી હતી કે ક્યાંક આ મુજબ છે, જેમાં તમે ફરી એકવાર ફાઇન્ડ આઉટ કર્યું છે. આ કોન્સેપ્ટને યાદ કરીને જ, આ કોન્સેપ્ટ યાદ નથી કરતા તો પણ તમે પોતાની આકૃતિ જાતે જ જોઈ શકો છો, જેમાં અગત્યના સ્ટેપ તરીકે હોય તો આ પરમાણુ, મધ્યનો પરમાણુ અને આ કોર્નરનો પરમાણુ, આ 3 પરમાણુ જોઈન્ટ થયેલા છે. આની ત્રિજ્યા અડધી એટલે કે RA, આ 2 વખત ત્રિજ્યા લેવાશે અને અહીંયા અડધી એટલે કે RA, આ 2 વખત RBના સ્વરૂપમાં, અને કુલ ભેગા કરીશું એટલે 2RA પ્લસ RB જાય. અને તેનો એ સાથેનો કોન્સેપ્ટ જે તમે ઓલરેડી જાણો છો કે અંતઃકેન્દ્રિતની અંદર કેવો હોય છે. આમ તમારા આજના બધા જ પ્રકારના વિકલ્પ આપણે જોયા, તે બધા જ વિકલ્પો આઈ વિશ કે તમે બધા જ સરખી રીતે કર્યા હશે અને બધી જ વસ્તુ તમે ખાસ કાળજીપૂર્વક જુઓ. ન સમજાય તો ફરી એકવાર કોમેન્ટ કરીને મને જણાવો. આવી જ રીતે બધા સવાલ તમારી સાપેક્ષ લેતો આવીશ. હું છું મેન્ટોર હિમાંશુ સરદારા સર.